આજે આપણે વાત કરવી છે બનાસકાંઠાના એક એવા અનોખા મંદિરની જે શ્રી ફળિયા હનુમાનજીના મંદિર તરીકે લાખણી તાલુકાના ગેળા ગામમાં વિદ્યમાન છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે. ત્યારે લાખણીથી ગેળા સુધી જવાનો પાકો માર્ગ બિસ્માર અને ખખડધજ બની જવા પામેલ છે, જેને લઈ સ્થાનિક લોકો સાથે યાત્રાળુઓ હાલાકી ભોગવી રહ્યા છે. ગેળા એ લાખણી તાલુકાનું થરાદ વિધાનસભા ક્ષેત્રમાં આવતું ગામ છે. એટલે એના પ્રતિનિધિ છે થરાદના ધારાસભ્ય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી. ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં આ માર્ગ બન્યો નથી કે નથી થયું એનું સમારકામ. અને આ યથાર્થ પરિસ્થિતિ આ માર્ગે જાળવી રાખી છે, જેને લઈ દીવા તળે અંધારોવાળી વાત પણ યથાર્થ સાબિત થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સૌથી સક્રિય નેતા શંકરભાઈ ચૌધરી છે. તેમના ચૂંટાઈ આવ્યા બાદ થરાદ વિધાનસભા ક્ષેત્ર અને થરાદનો સર્વાંગી વિકાસ થયો છે. અને તેમાંય થરાદના રોડ, રસ્તા, લાઇટોની ઝગમગાટ અને થરાદનો કરેલો વિકાસ કાર્યોની તો ચોમેર સરાહના થતી હોય છે. પરંતુ આ ગેળા યાત્રાધામનો માર્ગ ન બનતા લોકો હવે કહેતા હોય છે કે સાહેબ 100% કામ તો કરશે, પણ સાહેબની હેબિટ છે કે લેટ કરીને કામ કરવું, જેથી કામની કદર થાય. તો એક ગ્રામીણીએ વળી એવું પણ કહ્યું કે સાહેબને રજૂઆતો કરીએ તો સાહેબને ખોટું લાગે, તો માટે સાહેબને વિવેકપૂર્વક પોચું જ કહી શકાય, વધુ કહી શકાય ન. અને આ બાબતે સ્થાનિક પત્રકારો અને અખબારના માલિકો પણ ઉપરોક્ત મતથી સહમત હોય તેમ સાહેબને ખોટું ન લાગે તે માટે ઉગ્ર રજૂઆતો કરતા સાહેબની આમાં મિલાવી આપણું કામ સર્યું હોય એવો અભિગમ ધરાવતા હોવાનું કહેવાય છે. ત્યારે બનાસવાસીઓના સરકારી હોય, સહકારી હોય, જાહેર હિતના હોય, પ્રાઇવેટ હોય, તમામ કાર્યો શંકરભાઈ ચૌધરી પાર પાડે છે, એમાં ના નથી. પણ આ રસ્તો બનતો નથી. ત્યારે આ રસ્તા બાબતે સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરીએ તમામ માહિતી મેળવી અને લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ અને હાલાકી દૂર કરવી જોઈએ તેવી લોક માગણી છે. ભારત માતા કી જય.